આવું કામ કરતા હોત તો કેવું રહે હે? જો દિવાળી પછી જોજો નહીં, મારી હાટું રસોડું બનાવે છે, પાડી દીધું બધું મોડું નવું વરણ ને નવું રસોડું. નવા રસોડામાં જોજો ને હું કેવી રસોઈ બનાવીશ, સરસ મજાની. તો પછી તમને એમ થાય જમવા જાય, જે દર્શકો જોતા છે એમ થાય કે નવું રસોડું છે હાલો અંસામાં રસોડા જમવા જાય, તો આવી જાય આમાં પૂછવાનું થોડું હોય. પણ એ પેલા સરસ મજાના કામ કરે જો. એટલે મારે આવા હાથ હોત તો કેવું સારું હતું એ પૂછું લઈને આખું મૂકી દઈએ એવું. પણ નિશાળે સરસ મજાની રસોડું ને સંદાસ બાથરૂમને નવા બનાવે છે સરકારી. જોઈ લે તો આગળ બના રહેજો અને મેં કીધું લાઈક કરવાનું ભૂલતા. નિશાળનું કામ એકદમ શરૂ થઈ ગયું છે અને હવે થોડા દીમાં નિશાળ ખુલવાની 10 દીમાં. તો એ પહેલાં આપણે દીકરીઓનું જે વોશરૂમ છે એ ચાલુ કરી દેવું પડશે. તો સરસ મજાનું કામ શરૂ થઈ ગયું છે આપણી નિશાળે. થાય દરિદ્ર હોય ને ધન મળે, બંદી ખાને પડ્યો હોય બંધનમાંથી મુક્ત થાય. જેને ભય પ્રાપ્ત થયો હોય એ ભય થકી મુક્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર મનુષ્ય આ લોકના સર્વ સુખો ભોગવી અંતે સત્યપુર એટલે વૈકુંઠમાં જાય છે. સુતજીએ બ્રાહ્મણોને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું કહ્યું કે જ્યાં વ્રત કરવા દે બધા દુઃખોમાંથી માણસ છૂટી જાય. ખાસ કરીને આ ઘોર કળિયુગની અંદર સત્યનારાયણ ભગવાનની પૂજા ઘણું ફળ આપનારી. કેટલાક એમને કાલ કહે છે, કોઈ સત્ય, કોઈ ઈશ્વર કહે છે, કોઈ સત્ય નારાયણ કહે છે, કોઈ સત્ય દેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધર્યા છે અને બધાને મનવાંછિત ફળ આપ્યા છે. ઘોર કળિયુગની અંદર સત્યનારાયણ વ્રત સ્વરૂપે ભગવાન સદાય પૃથ્વી પર રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા માટે આ રૂપ ધારણ કર્યું છે. મુનીશ્વર જે આ નિત્ય કથાનો પાઠ કરે છે, શ્રવણ કરે છે, ભગવાન સત્યનારાયણ દેવની કૃપાથી એના બધા પાપો નાશ પામે છે. પૂર્વે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું એના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા છે તેમને કહું છું, તે તમે સાંભળો. મહાબુદ્ધિશાળી સદાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયો અને આ જન્મમાં શ્રી ભગવાન કૃષ્ણ એના ચરણે એનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડાનો ભારાવાળો આ ભીલ સત્યનારાયણ ભગવાન વ્રત કરે બીજા જન્મની અંદર ગ્રહરાજ નામે રાજા થયો. શ્રી રામ ભગવાનના ચરણ ધોયા, એમની સેવા કરી મોક્ષને પામ્યો હતો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણ ભગવાન વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામે રાજા થયો. આ જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠમાં ગયો છે. ધર્મિષ્ઠ સત્યનિષ્ઠ સાધુ નામના વાણિયાએ સત્યનારાયણ ભગવાન વ્રત કરવાથી બીજા જન્મની અંદર મયુરધ્વજ નામે રાજા થયો. રાજા પાસે ભગવાને અડધું શરીર માગ્યું અને અડધું શરીર કર્યો થોડી વેરાઈ ભગવાનને અર્પણ કર્યું છે. અત્યારે આપણે લોભ નીતિ મૂકી એકતા, કામ, ક્રોધ, તો આમાં ભગવાન તો ક્યાં? ભગવાનને જો રીઝો હોય તો સર્વ સમર્પણ માગશે ઠાકોરજી. કૃષ્ણ કે બધું મૂકી દે તો હું રીઝીશ, ત્યાં સુધી રીઝવાનું નથી, યાદ રાખજો. સર્વ સમર્પણે હરી મળે, ત્યાં સુધી મળશે નહીં. આ જોઈશે ને ઓલું જોઈશે તો કાંઈ ભેગું થાય હે નહીં. બાકી આ તો અડધું શરીર માંગ્યું ભગવાનને આપી દીધું કે જાઓ, અડધું શરીર તમને આપ્યું ભગવાન. પર્વત વડે વેરાઈ નાખ્યું, ભગવાનને અર્પણ કર્યું, મોક્ષ પામ્યો હતો. તુંગધર રાજાએ પણ સત્યનારાયણ ભગવાન વ્રત કર્યું. બીજા જન્મમાં સ્વયંભૂ મનુ નામે રાજા થયો. આ રાજાએ પોતાની પ્રજાને સુખ આપી પોતે જીવનમાં ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયો છે. વિધિ સ્કંદ પુરાણે ખંડે સત્યનારાયણ કથા પંચમોધ્યાય સમાપન ગિરિરાજ ધરણ કી જય. સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ વ્રત કથા અધ્યાય 2 શ્રી સુખદેવ કહેવા લાગ્યા તો ભગવાન સત્યનારાયણ દેવને આગળની કથા કહું છું આ પ્રમાણે. ગિરિરાજ ધરણ કી જય. સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ વ્રત કથા અધ્યાય 3 સુખદેવ કહેવા લાગ્યા હે સોનકાદી ઋષિઓ, શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ કથા અધ્યાય 2
હરિ ઓમ શિશુદવાદ સુધી આવું એમણે જોયું છે. કયો ઉપાય કરવાથી આ સર્વ મનુષ્યના દુઃખ ક્લેશ દૂર થાય? આવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકની સત્યનારાયણ દેવ કી. સરસ મજાની કથા નવાને જવાબાની જન્મપદાની દાને શ્રવાને શંદુ પ્રતિક્ષણાયામ બધે વડે દાબાદમાં ચાલેલી જમણાથી ગણપતિ બાબા અને ભગવાન સત્યનારાયણ દેવને આરતી આપો. હસ્ત દેવાભિવંદનમ વંદનમ પ્રતિવંદનમ મહા. પછી આરતી થાળી નીચે મૂકી બે હાથ દબાઈ તમે લઈ લો. હાથ હસ્તદેહાય નમઃ, વાચસ્પતિએ નમઃ, ઓમ અયોનિજાય નમઃ, ઓમ ત્રિશામણે નમઃ, ઓમ શામગાય નમઃ, ઓમ શામાય નમઃ, ઓમ ધીરભારાય નમઃ, ઓમ દેવજાય નમઃ, ઓમ વિજય નમઃ, ઓમ શજય નમઃ, ઓમ શમાય નમઃ, ઓમ શાંતાય નમઃ, નિષ્ઠા શાંતિ પ્રાણાય નમઃ, શુભાંગાય નમઃ, ઓમ શાંતિદાય નમઃ, ઓમ કષ્ટે નમઃ, ઓમ કુમુદાય નમઃ, ઓમ ભૂલેશાય નમઃ, ઓમ ભૂહિતાય નમઃ, ઓમ ભૂપતિએ નમઃ, ઓમ ગોત્રે નમઃ, ઓમ વૃષભાક્ષાય નમઃ, ઓમ વૃષપ્રિયાય નમઃ, ઓમ મણિપુત્રે નમઃ, ઓમ નિવૃતાત્મને નમઃ, ઓમ શમક્ષેત્રે નમઃ, ઓમ શ્રેમૃતે નમઃ, ઓમ શિવાય